ગગલાના હું નાણા તેડવા જવું છે એવા આણલા તેડવા આયલા રે મારી ભાઈ આણલા કે તેડવા આયલા રે આણલા તેડવા આયલા રે રે કા ભાઈ આણલા તેડવા આયલા રે વાસામાં કે મજડા યજમાન રાજા સુકન યવલા થાય સરે બીરા એ એવડો ફરીને ઘેર હાલા રે મારી ભાઈ એવડો ફરીને ઘેર હાલા રે આમ જો હા ભાઈ રાજાની સવારી આલી આવે છે હા ભાઈ અને હતાનું બોલી છે ભલે ભાઈ હું ભાડ્યા નથી લગભગ આપણને હા પણ હાસુ નો કહેતા ભાઈ અને હાસુ નથી પણ શીખે ખાતો નહીં ખરી નો ખાવ આ નકે તું અટાણે શીખ ખાય પાછો ના ના આડો ડાડો રાખ દે હું શીખ આ બસ એમ હું નો ખાવ અને એની પાસે જોતો જ નહીં છોડો નો, ખબર જોવો જ નથી નહીં. હા અરે વીરા પ્રધાન હાજા રાયકા ભાઈ કોઈ સારા કામ કરવા જતા હોય એવું મને લાગે છે તો હાજ આપને જોઈ અને કેમ અવડું ફરી ઉભા જઈ જરા તપાસ કરો વીરા. હા મહારાજ. રાયકાભાઈ, ઓ રાયકાભાઈ, બોલો બોલો આજે આપ અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરી ઉભા છો રાયકાભાઈ? અરે ભાઈ અમને ખબર જ નથી તમે અહીં હાલ્યા ઓછી તમે ક્યારે આવ્યા જય માતાજી હારું છે ને ભાઈ તબિયત પાણી હારા તમારા બાપા શું કરે એમ તો વાંધો નહીં હે અને ખરેખર અમને ખબર જ નહીં કે ભાઈ હાજર ને હે આપણે ખબર છે આ લોકો અહીં હાલ્યા આવી બાપમાં હમ બસ ખોટું ન બોલવી અમે કોઈ ખોટું બોલ્યા જ નથી બસ હા ખરેખર બોલો તો અવળું ફરી ઉભા એનું કારણ તો કંઈક હશે ને? અરે ભાઈ અમે તો અમારા ગગાના વહુના આના તેડવા જવીશવી થોડીક વસ્તુ ભૂલી ગયા એટલે બે ભાઈ વાતો કરીશું બાબા કે વેવાઈ જઈને હું જવાબ દેવું અને હું જઈને કેવું હા તમે અહીં પાછળથી હાલ્યા આવ્યા અમને ખબર જ નથી છોડી પણ આજે બધી જ ચીજ વસ્તુ તમારી સાથે છે તો શા માટે જૂઠું બોલો છો રાયકાભાઈ? લે કર લે હું અમારી પાસે હા અમારી પાસે હોય તો અહીં ધક્કા ખાવી હે અરે વીરા મહારાજને કહો કે સાસુને સત્ય કહેવાથી એને રિશ્તો નિશ્ચય ને ભલે રાયકાભાઈ. અરે મહારાજા, રાયકાભાઈઓનું એવું કેવું છે કે જો એ સાચું અને સત્ય જણાવશે તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? હા વીરા પ્રધાન આજે રાયકા ભાઈને જઈને કહો કે જો આજે તમે સાચું અને સત્ય બોલશો તો તમે રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને જો તમે જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગન છે. અરે રાયકાભાઈ, બોલો બોલો મહારાજનો હુકમ છે કે જો આપ સાચું અને સત્ય જણાવશો હા. તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે. ઇનામ આપશે હા. શું વાત છે અને જો એક પણ શબ્દ જૂઠું બોલો ને તો હા. તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે વીરા. જો કરી ખબર જ હતી છેલ્લે આજ આવી છે આપણી ઉપર અરે વિરા ઠાકરના હમ દીધા ઠાકરના હમ ખવાય નહીં ઠાકર તો પ્રાણથી પણ પ્યારો દિલથી પણ વાલો છે અને કલેજાની માય છે બાકી ઠાકરના સોગન ન ખવાય હે આ જે કઈ વાત છે ભલે આજ કહી દેવી અને આપણે ક્યાં બે ભાઈ વાત કરવી છે ગામની તમામ પ્રજા વાતો કરી રહી છે ગલ્લે ગલ્લે વાતો થાય છે ખૂણે ખૂણે વાતો થાય છે અને આ તો આપણને પૂછવું કે જવાબ દેવો છે અને કદાચ ઇનામ દે તો ભલે અને બબે ફાટા ચલે તો ભલે ખાઈ લેવું હાલ કહી દેવી ઠેકી સમજા મુંજા તો નહીં હું ભેગો સર મુંજા ન હોય કહી દેવી અરે ઘણી ખમા મહારાજા ઘણી ખમા અરે મહારાજા ના મોઢે કદાચ આવી મોટી વાત થઈ જાય તો એક સોનું સમજીને ક્ષમા કરજો રાજન સોનું સમજીને ક્ષમા કરજો હે મહારાજા વાત તો એવી છે કે પોગણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે એમના શુકન લઈને મારા ગગાના વહુના આના તેડવા જાવી તો કદાચ અમારો ગગો પણ વાંજ્યો રે હે મહારાજા એ માટે અમે અવળું ફરીનું બાતા રાજન અવળું ફરીનું બાતા અરે ગવાઈ આજે જો તમે મને વાંજો કહેતા હોય આજે હું કહું અને તમે સાંભળો. આ મહારાજા કહો અરે રાજન કહું ને રાયકા સાંભળો વીરા રાજન કહું ને તમે સાંભળો. કરો મારા દિલના તે વાત રે
રીતે વાણીઓ કહેવાય રે ઓ રાયકા કલ રીતે વાણીઓ કહેવાય રે કહો બાબા અને અમને કહી અને તમે સાંભળો કહો વિરામ તારી કહે ને રાજન સાંભળો ઓ જીવે તારી કહે ને રાજન સાંભળો આજે દિલે ખોલી નવરી સત્ય વાત કહો વિરામ આજે તમારી વાત બોલે સત્ય છે કરી સાસે રે સૌને સાસ રે હો કરી સાસે રે સૌને સાસ રે બાળકા ઘરની આશા કહેવાય આજ પ્રણાવશો તો કાલ પોતપોતાને શાસ્ત્ર સડી જાય દીકરી પંખીનો માળો કહેવાય પાછો આવે કે ઉડી જાય રાજન પાછો આવે કે ઉડી જાય પણ પાછળથી બાડો બોબડો લૂલો લંગડો એકાદો કુંવર હોય તો હે મહારાજા આપ યા પછી રજવાડું ચલાવે રાજનું રક્ષણ કરે પ્રજાનું રક્ષણ કરે નહીતર હે મહારાજા આપ યા પછી રાજનું રક્ષણ કોણ કરશે પ્રજાનું રક્ષણ કોણ કરશે હે મહારાજા આપ યા પછી આ રાજને એક દિવસ સમય મનના તાળા લાગશે રાજન તાળા હા ગવાઈ આજે તમારી વાત પણ સત્ય છે એ માટે સવારે સારા સુકન લઈ અને તમારા દીકરાના હાથ એડી આવજો રે ગવાઈ ઘણી ખુશીની વાત જય હો અન્નદાતાને જય હો મહારાજાને જય હો અરે વિરાટ તો આજે આપણે સુકન લઈ અને આપણા દીકરાના આનંદ લઈ એવી એવા સુકનિયા લેવા હલા રે મારે ભાઈ સુકનિયા લેવા હા હા